દુઃખ ભર્યા સમાચાર સાંભળીને ખેતરમાં જઈ રહ્યા છીએ. હવે ખેતરમાં જવાનું મન કપાસ ને દો જવું. તો કહું છું ને કપાસ એવું નુકસાન આ કપાસ કોકને સૂંટી લીધા છે અને સૂંટીને ફેંકી દીધા છે. પત્તો લેવા હળવીનો તો એ મને કહેતા ભારત ભૂલી જાય એટલે હળવીનો પત્તો એમ તો કહે જો આ સાઈડ શું સૂંટીને અને ફેંકી દીધા છે તે એ માણસ કોણ હ હું ખબર કોણ હોય. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈઝ વાગી ગયા છે 8 અને 8 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો આપણે દૂધ ભરીને આવી ગયા છીએ ગાઈઝ ઘેર. અત્યારે વહેલા ગાઈઝ જશે ને વાત કરવા જઈએ ને તો આપણો બહુ એવા દુઃખદ સમાચાર છે ગાઈઝ. બહુ દુઃખદ એટલે બહુ દુઃખદ. આપણી મહેનત ગાઈઝ છે ને સફળતા નહીં લાવી. આપણી મહેનત ઉપર પાણી ફરી ગયું. એ બધું હું ફરી ગયું છે ને એ બધું થોડી વાર રહીને પહેલાં આપણે વિડીયો અપલોડ કરવાનો બાકી થઈ તો વિડીયો અપલોડ કરી થોડી વાર રહીને પછી તમને કહીએ કે હું થયું છે ગાઈઝ અને હું નહીં થયું. છે ને અત્યારે વહેલા એવું થઈ ગયું એટલા માટે. જો આ સાઈડ તો મમ્મીએ તો ગાઈઝ વાસણ ધોવાનું ચાલુ કરી દીધું. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ જો મમ્મી તો વાસણ ધોવાથી મમ્મી પ્રકાશ ને તેજલ ભાભીની જોઈ ચાલ લેવા હેડે. તો ગાઈઝ પ્રકાશ તાર જવાનું છે કપાસ લેદવા. તો કંઈક કહું છું ને કપાસ લેદવા માટે જવાનું છે પણ હું વાત છે ને એ તો કંઈક બધાને ખબર જ છે અત્યારે. પણ અત્યારે હાલ આપણે કોઈ કહેતા નહીં કારણ કે થોડી વાર પછી તમને કહીએ કે હું થયું તું હું નહીં થયું. શું કહેવાય મેશું? જો આ સાઈડ મેશું ગઈ વહેલા નાસ્તા બાસ્તા કરે. મેશું રાધે રાધે કરાડો. રાધે કરો. રાધે કરાડો. પાલું મેકી દે નહીં કરું. રાધે કરો. હા રાધે. તો ભાઈ જો મેશું તો અહીંયા રમાશે અને આ સાઈડ તો જો શેદાજી ઉઠી ગયા છે. કઈ સૃષ્ટિ હવે તૈયાર થાય છે કારણ કે સૃષ્ટિને જવાનું થયું શાળામાં એટલા માટે સૃષ્ટિ તૈયાર થઈ રહી છે. તો જો આ સાઈડ તો શેદાજી આવી ગયા. શેદાજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો શેદાજી તો વહેલા તે તો કોઈ ખાઈ લીધું છે કોઈ વહેલા પાણી પીવા રાતની તરહ લાગી રાતની તરહ લાગે ને તો રાતે પીવું જ પડે ફરજિયાત જોવું હોય. તો આ સાઈડ તો જો બાય બેસી ગયો છે. ગુડ મોર્નિંગ. તો બાય બેસી ગયો છે. રાધે કરાડો. અરે હા રાધે કરાડો. રાધે કરે. ત્રિશુ એ ત્રિશુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કઈ તો આ થાય તો વહેલા સૃષ્ટિ તો તૈયાર થઈ રહી છે. જો સૃષ્ટિની શાળામાં જવાનું ને એટલા માટે. તો ગાઈઝ આપણે તો ખેતરમાં ઉપડી ગયા છીએ. તો જો પાણીની બોટલ લઈ અને ગાઈઝ ખેતરમાં ઉપડી ગયા છીએ. ખેતરમાં અત્યારે આજે રોજ જતા અને આજે જતાની એમાં ગાઈઝ બહુ મોટો ફરક લાગી રહ્યો. આપણે ખેતરમાં જઈ રહ્યા છીએ તો આજે હસતા મોઢે નહીં જઈ રહ્યા ગાઈઝ. તો બહુ દુઃખ ભર્યા સમાચાર સાંભળીને ખેતરમાં જઈ રહ્યા છીએ. હવે ખેતરમાં જવાનું મન નહીં થતું એમ નહીં ગાઈઝ. ખેતરમાં જવાનું મન થાય છે પણ જે ખેતરમાં નુકસાન આવે ને એના પ્રત્યે આપણને બહુ દુઃખ થાય. બહુ દુઃખ એટલે અને હું દુઃખ હતું ગાઈશ એ પણ તમને કહું. અને મમ્મી કહેશે પપ્પા પણ કહેશે ગાઈશ. સવારે વ્લોગ બનાવતો હતો હું પણ વહેલા ગાઈશ બ્રશ કરતો ખેતરમાં આવ્યો હતો કારણ કે પપ્પાએ મને તાત્કાલિક બોલાવ્યો. તો હું છે ને બ્રશ કરતો ખેતરમાં આવી ગયો હતો. તો પપ્પા એના પહાણ જઈએ અને પપ્પાને ખબર છે ગાઈશ આપણને ખબર છે પણ પપ્પાના પહાણ જઈએ પછી ગાઈશ તવન કહીએ. તો ચલો તો ગાઈસ જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ. તો આ સાઈડ તો મમ્મી અને પપ્પા બે જણો ગાઈસ કપાસ નેદવાનું કામકાજ ચાલુ છે. તો મમ્મી તો શું જોવા દે મમ્મી તો હા આ ખરું નહીં આ પૂરી જ નાખવાના સમુદ્ર હેડું શું કેવું આપણે પૂરાઈ જાય એટલે તો કહું. તો ગાઈસ ખેતરમાં આવી ગયા છીએ. હવે મમ્મી કહે કે શું થયું છે ને મમ્મી શું થયું હતું મમ્મી કે હેડામ આપણા બહુ નુકસાન આવી ગયું છે. બહુ નુકસાન. શું નુકસાન? આ કપાસ કોકને સૂંટી લીધા છે અને સૂંટીને ફેંકી દીધા છે. એના તો ગાઈસ એક ઓળના નહીં બે ઓળના કપાસ ફેંકી દીધા. બે ઓળીઓ સૂંટીને અને ફેંકી દીધા છે તે એ માણસ કોણ હ હું ખબર કોણ હોય. તો આપણે તો નુકસાન જ કે નુકસાન જ તો ગાઈસ આપણે તો કહેતા હતા ને હું 50 ડોકા તો ગાઈસ આટલાથી ને કે છે ખમ્મી વાળ રહી ને મમ્મી આપણે કણજી રહી ને ત્યાં સુધી ગાઈ બે ઓળે સૂંટાઈ એટલે કપાસ એટલા થયા વધારે નહીં મમ્મી. હા તો આપણે તો 150 કીએ છે પણ તો થોડા વધારે. તો ગાઈ એટલા બધા છે ને કપાસ ચૂંટાઈ ગયા છે. કોને ચૂંટ્યા છે ને એ તો આપણને ખબર નહીં
પણ લગભગ 7 વાગ્યા હોય તો આપણે હોય હતા ને મમ્મી? હા 7 વાગ્યા સુધી હોય હતા તો તાને એક કપાસ ઊંટવા વાળું કોણ હ હા રાતે કોકને સૂંટ્યા તો નહીં કે? રાતથી સૂંટ્યા હતા પણ કોને સૂંટ્યા શું ખબર હવે? હા અમુક શું ખબર હા એ માણસ પકડવો પડે માણસ તમે પકડવો પડે ગમે તે કરી. ગમે તે કઈ માણસ પકડવો પડે તાણ એ પકડાઈ ગયો હોત તો ખબર પડી જત માણસ. હા આમ પાછા સોંપવા પછી પાછા સોપાસ પછી તાન વચો વચ તો કોઈ એવું ગાબડું ના મેલાય કે પણ આ તો આખી ઓળ્યો નહીં પણ હા આખી ઓળ્યો નહીં પણ અમે એટલા નવા સોપીને સુધારવા પડશે કે સુધારો પછી તો જો આ સાઈડ તો ગઈ નેદવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અત્યારે ને પપ્પા? આવું નેદવાનું ગોડવાનું મારું હારું કેટલું પેલું કર્યું અને કોકને સૂંટી કાઢ્યા હા થોડી એ શરમ આવી હે કે નહીં આવી શિખર સારું શરમ વગરનું આ તો પપ્પા વહેલા આવ્યા તાણ ખબર પડી નહીં પપ્પા? આ તો હું તો વહેલા વિડીયો બનાવવાનો હતો પણ હું બ્રશ કરતો આવ્યો તો કેટલા તો કાંઈ ચલો હવે આપણે જઈએ છીએ ત્યાં કોદાળી લેવા માટે નેદવા માટે તો કાંઈ શિયા સૂંટો ના છે ને એ તો બતાવજો. આ તો બધી ઓળે તો રેડી લાગે છે ને જો શી ઓળ ડીમ લાગે છે એ પણ ગાય બતાવી દઉં એ આટલાથી ગાય તારે ઓળજો એ શી ઓળ ખર આ રે ઓળજો તો આટલાથી છેક આટલાથી તે છેક હમ્મી પપ્પાઈ રહ્યું ને ત્યાં સુધી એક પણ કપાસ રહ્યો નહીં જોવા ગાય કપાસ ચૂંટી ના પડ્યા જોઈએ એક આ રહ્યું જોવા ગાય આ રહ્યા તો ગાય છે ને 2 ઓળો આખી કમ્પ્લીટ ચૂંટાઈ જશે. આ તો પાછા સોંપ્યા છે પપ્પાઈએ પણ ગાય આ તો ઉગ્યું નહીં કારણ કે આ તો એક વખત હે નહીં ગયા ને. તો ગાય જો આપણે તો આવી ગયા છીએ ખેતરમાંથી ઘેર. શું કહેવું મમ્મી? ખેતરમાંથી આપણે ઘેર આવી ગયા તો ઘેર આવી જાય છીએ. મમ્મીએ તો ગાય જો ત્યારે છાશ ભાગવાનું કામકાજ ચાલુ કરી દીધું છે ને મમ્મી? તું તો છાશ છે નહીં ભાગે? હાલ હા હાલ 10 મિનિટ જેવું ના છે હું હાલ 10 મિનિટ થઈ જ કદાણ હું તો મમ્મી તો ગાય છાશ ભાગે છે મોખણ માટે છાશ ભાગે છે મમ્મી. મોખણે કોમમાં દે ગાય છાશ પીવાના બહુ કોમમાં દે અત્યારે તો કારણ કે અત્યારે થોડો હલકો ખોરાક રાખવાનો. શું કહેવું મમ્મી? એવું જ કે શાક બનાવવાનું છે? શાક બનાવવું નહીં? બનાવી દઈએ બનાવવું હોય હા ગમે તે કોઈક બનાવી દઈએ તો ગાય ચલો. મમ્મી તો છાશ ભાગે છે પણ આપણે જઈએ બહાર તો તેજલ ભાભી બહાર કરે છે આપણે તેજલ ભાભી પાસે જઈએ ગાય ચલો. તો ગાય જો આ સાઈડ તો તેજલ ભાભી તો લોટ બાંધવા માટે બેસી ગયો હતો તો આ સાઈડ તો લોટ બાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જો લોટ બાંધીનું બનાવો હા તો ગાય આજ તો વેલણીઓ બનાવવાનો પ્રોગ્રામ રાખ્યો આમ તો થાળીમાં બધી ચોક છે એની લાવ્યો શોખ સત ખરી પાત્રો તો બનીને તૈયાર થઈ તાર પાત્રો પેલા લગાવો એને શું કહેવાય? એને અળવીનો પોદો કે હા બરોબર અળવીનો પંતો જવું આપણે લેવા 2 જણા છીએ ના તો એ બંધ વજન આવે કું પોટલું ઉપર બોજી લાવવાનું છે કું એ વાત આવી આપો છે ઈમાં કરે ટુકડા કરે લોટમાં બંધ આમ ના થાય નહીં પેલા નાખલી તો ચાલો જાણું કટિંગ કરી લે હળ જઈએ હળ બધા અમે જઈએ ફરવા જઈએ હા બહાર ફરવા જઈએ ભૂખ લાગી છે ફરવા જ પેલો પંતો લેવા જઈએ કુવા ઉપર વેલણીઓ બનાવ હા પંતો જ કહેવાય આપણી મેવાણી ભાષામાં તો પછી તો પાન કહેવા પડે પાન શું કહેવા અળવીનો પોદળો લેવા જઈએ ભાઈ આવું પોદળો લેવા જઈએ હવે તેજલ ભાભી આવે એટલે જઈએ તો કઈ જો આપણે તો આવી ગયા છીએ બોલ્યા પ્રકાશ પત્તો લેવા હળવીનો તો મને કહેતા ભારત ભૂલી ગયા એટલે હળવીનો પત્તો એમ તો કઈ જો આ સાઈડ શું હોય થોડોક નહીં આખું થોડું ઝાડું ઉગી ગયું છે જણ ઉગન વળી હતું ને આપણે હાલે વળે જ જઈ હા એ તો ના જાય મૂળ કદી જઈ જ ના નહીં બધું કેવું થઈ જાય એટલે તો જ છે મૂળ જઈ જ ના
તો કઈ ચલો બધું કુવાનું પાણી આવે ને ચોખ્ખું એટલે ચાલે. પેલું બધું બધું આપણું આખો ડોલમાં લાવે લઈ જવું છે ડોલમાં ઘાલ દે ને બસ માં પોઈન્ટ ડોલમાં ચાલે ના ચાલે પકડ પણ મૂળ બધા લો બનાવે પણ જલ્દી હવે ચાલશે લેવડે તો કઈ ચલો અળવીનો પત્તો લઈ લીધો છે હવે આપણે જઈએ છીએ કઈ જઈએ ચલો તો કઈ જો આ સાઈડ તો પ્રકાશ તેજલ ભાભી ને મમ્મી 3 જણા બેસી ગયો છે કઈ તો કોમ ઉપર લાગી ગયો નહીં મમ્મી હા તો કઈ વેલણીઓ બનાવવાનો છે તો 3 જણા બેસી ગયો છો આ સાઈડ તો મેસી આવી તો પ્રકાશ તો કટિંગ કરે છે ચિકન કટિંગ થાય છે પાછું પેકિંગ થાય છે જો અને એની પાછું એ તાસમાં પેકિંગ થાય તો હવે કઈ બધો બેસી ગયો છે 3 જણા હા શું એનું હા લોટ તો ચણોનો ચણોનો લોટ છે તો કઈ ચલો થોડું કામ કરીએ ફટોફટ તૈયાર થઈ જાય નહીં પ્રકાશ હા પેલો પોદું સોટા નાખો કોઈ નાખો મસ્ત એમ નહીં એરું મસ્ત થાય ને મમ્મી એ કમ્પ્લીટ મજા આમ મજા આવે એમ હા શું મજા તો વેલણી બનાવી શકે બસ વેલણી જ વેલણો વેલણો લાગે હા મમ્મી વેલણી છે કે વેલણો પણ થોડો ઓછો વટાડવાનો શું કેવું મમ્મી ચો મમ્મી સાઈડ તો ગાઈ જો આ સાઈડ તો મમ્મી અને તેજલ ભાભી 2 જણા આવી ગયો છે ગાઈ જો તો આ સાઈડ તો વેલણી આવું ફ્રાય થઈ નાખી દેવું બધું હા એ તો બધું એક ડબ્બો ભરીને તેલ વેળવું પડે તાને સળે એવા તેલમાં એમને ના સળે એ તો તેલ કમ્પ્લીટ જ થઈ જાય મમ્મી તમને લાગે એવું નાખી દે બધા નાખી દે અંકલ એક તો તેલમાં હતી પેલું એ થાય નાખી દે જલ્દી નાખી દે અમે સીબું ઢોકીને અને તપેલું અધન્ય હજુ કરી દો તો કાંઈ જો તેજલ ભાભીએ તો ફ્રાય કરી દીધો છે તપેલું અધન્ય છે કરી દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય ને મમ્મી જો મેં તો તપેલું પકડી દીધું છે તપેલું જો બહાર ના નીકળી બહાર ના કહો ભૂખ તો બરોબરની લાગી છે તપેલું બપેલું કઈ કદાચ જ લાવો તો એક જ કહું ગરમ છે તપેલું એક આ તો હું તો થઈ રહ્યો માર ભાગ જેટલો આવે પણ તમારા પાકમાં તો બરોબર થઈ ગયો ને કઈ થઈ ગયો હજી કહો લઈ દે પણ બધું તેજલ ભાભીને પાકમાંથી લઈને ઓછી લઈને દોડું હું તો તેનો તગારું બને તો હું તો લઈને દોડું મમ્મી બીજું તાર ખાવાનો છે ખાવાનો તાર ઓહો તપેલું તો ઉપરથી ની અસર છે એમ જ કરવું પડે હું કઈ શું જો ગાઈસ વેલણીઓ તો હજી કહો ફ્રીજ અરે હમણાં ભય પડે આ સાઈડ તો જો પ્રકાશ તો ગાઈસ બેઠા છે આરે ફ્રાય કર્યા વગરનો વેલણીઓ ખાઈ આમ તો એ જબર ભાવ હા ઓહો એ તો જબર ખો છે ને આમ વાટકી તો ચોખ્ખી કે ના તો ભરીને તો વારે નથી મેલીને જતો ઘણા તૈયાર થઈ ગઈ છે ખાવ ને એમ આ તો ખાવાનું કર વેલણીઓ અને છાશ બીજું કોઈ નહીં ચાલશે પછી હમણાં 4 વાગે ને 3-4 એટલે ચા મૂકી અને પાછો થોડો નાસ્તો કરી લે એટલે આપણે તો વધુ નહીં તો કાંઈ ચલો તૈયાર થઈ ગયો છું તો જઈએ છીએ ખાવા માટે ચાલો તો ગાઈસ જો આ સાઈડ તો ખાવા માટે બેસી જાય છે જો પેલી સાઈડ તો મમ્મી ખાવા માટે બેઠી નહીં મમ્મી ત્યારે છે ખાટલા પર ચડી બેસી ગયો હા કેમ સારું ભાવા દીકર તો જો આ સાઈડ તો ગાઈસ પ્રકાશ તેજલ ભાભી અને હું તો ગાઈસ અમે તો 4 જણા ખાવા માટે બેસી ગયા છે મેશુન 5 જણા બા લોકાચાર જશે અને તેજલ ભાઈ અરે શેદાજી સંગીતા ભાભીને ગાઈસ જોશે પડતરપુરા ને મમ્મી કઈ ખાવા માટે બેઠા જો છાશ લઈ લીધી છે વેલણીઓ તો બધું નજીક લઈને બેઠા છે ગમે તેમ ખાય નહીં પ્રકાશ એટલી સાઈઝ થોડો વેલણીઓ ખાવા એટલે થાય એમ કહેવાય બસ ધરાઈ ગયું એમ કહેવાય આ મજા આવી ખાવાની એવું કહેવાય થાય મસ્ત નહીં બને ભાઈ આજ તો કાંઈ છે ને અળવીના પંદો વાળો બનાવે ને મજા આવી ખાવા પંતો વાળો પેજ કહી દો પેજ તો ચોપડીનું આવે પણ પેજ કહી દઈએ પોદો
ઓકે અરે પ્રકાશ કે પેલી બે તપેલા તબેલા જ નહીં બે તપેલા અરેન્જ મમ્મી ખબર છે કે તપેલા પેલા કે મોટા મોટા તબેલા કે કે બે તપેલા છે મોટા સાવર થઈ ગયો હે તો કઈ જો આપણે તો છે ને ખબર પાણી કાઢવા માટે આવી ગયા છીએ પાણી કરી દીધું છે ચાલુ જો પાણી ચાલુ કરી દીધું છે કારણ કે ઘેર ગાય વાડામાં પાણી નહોતું અને પીવાનું પાણી ભરવાનું હતું એટલા માટે આપણે તારના તો ગાય ઘસઘસાટ લગભગ 1-2 વાગ્યાના ઊંઘી ગયા હતા ત્યાં ઉઠીને સીધા અહીંયા પાણી કાઢવા માટે આવ્યા છીએ પાણી કાઢીને ઘેર જઈશું ઘેર જઈને ગાયો દોવાની છે ગાયો દોરાઈને અને નાહવાનું બાકી થશે તો ગાય તો જઈને ગાયો દોઈને નહીં નાખીએ તો પ્રકાશને કીધું પાણી ચાલુ કરો પણ પ્રકાશ કે તું જા એટલે આપણે ગાય પાણી ચાલુ કરવા માટે આવ્યા જો અત્યારે તો વાતાવરણ થોડું વરસાદ જેવું કર્યું છે જો ગાય આવશે નહીં લગભગ બને તો હજી નહીં આવે જો તો ચલો પાણી કાઢીને ગાય મોટર બંધ કરીને પછી જઈએ આપણે આવું ઘેર ચલો ઘેર આવી ગયા છીએ તો ઘેર આવી ગયા છીએ ગાય તો આ સાઈડ ખાવા પીવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે જો તો આ સાઈડ તો ગાય તેજલ ભાભી બેસી ગયો છે રોટલા બનાવવા માટે અને પેલી સાઈડ મમ્મી બીજા ચૂલા ઉપર શાક વઘારવાનું કામકાજ ચાલુ થાય છે ગાય જો તો આ સાઈડ તો રોટલા બને છે ગોળો બદલી નાખ્યો એટલે આખી જગ્યા બદલી જ નહીં મમ્મી એ પેલું છે તારે શેમ નાખ્યો શી એ વાયર ગોળો થોડો છે કણ ગોળો ભરાયો તો કોઈ નાખ્યો ને? ના થાય એવું બને જ ના નાખ્યો એટલું જ ભરાય નખું કા ભરાવાથી શીયો ગોળો તો ભરાયેલો જ છે ગોળો કાઢી લીધો તો. હું કાઢલો પછી કાઢીને હોય ભરાયો કોઈ લગાવો છે પછી હું થોડી વાર તો જો આ સાઈડ તો કઈ મમ્મી બનાવશે શાક ને મમ્મી એ થયો ના એકલું શાનું શાક બનાવે મમ્મી દૂધીનું હા દૂધી તો કઈ મમ્મી તો દૂધીનું શાક બનાવે છે અને આ સાઈડ રોટલા બને છે તો તેજલ ભાભી રોટલા બનાવે તો કઈ ચલો ખાવા પીવાનું બને હજી તો થોડી વાર લાગશે કારણ કે રોટલા તો તૈયારીમાં જ છું પણ હજી શાક વઘારવાનું બાકી ચલો તો કઈ જો બધો ખાવા માટે બેસી ગયો છે પણ બધા તો ને કઈ અલગ અલગ જગ્યાએ બેસે જો આ સાઈડ તેજલ ભાભી બેસે છે પેલી સાઈડ મમ્મી બેસી છે આ સાઈડ પપ્પા બેસે છે ઓય પ્રકાશ બેસે છે અને આટલે હું પાછો છેલ્લે બેઠો છું બધો અલગ અલગ જગ્યાએ બેસે કારણ કે મેશું ગઈ કીધી છે હા ભેગો જ બેસતા ભેગો જ બેસ ગોળ ગોળ બેહવું પડે ખરખું વ્યવસ્થિત તો એ તો બધો અલગ અલગ બેઠો છે એક ઓમ ને એક ઓમ આ તો એક અમદાવાદ છે એક કલોલ એક ગાંધીનગર એવું છે હું ડીસામાં અલગ છું એક તો કઈ ચલો ખાવા માટે બેઠા છીએ ખાઈ લઈએ આવું